આનંદ કરી રહ્યા હતા. સાથે દ્રૌપદી પણ હતી. ભીમને પોતાના બળનો ખૂબ અહંકાર હતો. એક દિવસ એવું થયું કે પવનથી ઉડીને દ્રૌપદીના પગની આગળ સુંદર મજાનું ફૂલ આવ્યું. દ્રૌપદી એને સૂંઘ્યું. તેમને ઘણા બધા ફૂલ મેળવવાની ઈચ્છા થઈ. ચાલો આપણે જોઈએ આગળ શું થાય છે. આ બાજુ મોઢું મારી આ ગંધમાન પર્વત પર આ દિવ્ય ફૂલો છે. શું તમે મારા માટે લાવી શકશો? અરે દ્રૌપદી, તમે સીધી સામે એવા ઉંદર જેવા કામની અપેક્ષા રાખો છો. આ તો ભીમ તરત જ કરી લેશે. હા ભાઈ, હું આટલી વાત થઈ. આપના ભાઈ ભીમ તો દ્રૌપદી માટે એના માટે ભૂલો જુદી રાંધતા એવું શક્તિને ઉપેક્ષા કરવા બરાબર છે. દ્રૌપદીએ ભીમને આજ્ઞા કરી છે. ભીમે આ કાર્ય કરશે જ. ભીમ, શક્તિ સાથે નમ્રતા બી હોય છે. નમ્રતા વગર શક્તિને કોઈ પૂછતું નથી. આ શિક્ષા યાદ રાખજે. હા ભાઈ, એ વાતે નિશ્ચિંત રહો. હવે મને જવાની આજ્ઞા આપો. હા, બેટા સચવાઈ જા. ભીમ જંગલ તરફ આગળ વધે છે. પર્વતોની ઘાટીઓ સુધી પહોંચે છે. અચાનક ભીમના કદમ સ્થિર થઈ જાય છે. એક સ્થિર પથ્થર ઉપર એક વૃદ્ધ વાનર ઊંઘેલો હતો. એની પૂંછડી ખૂબ લાંબી હતી, ક્યાંય સુધી ફેલાયેલી હતી. મારે બેડી પાર જવા માટે આ પૂંછડીનું લંઘન કરવું પડશે, પણ તે યોગ્ય નથી. હું આ વાનરને જગાડી અને પોતાનું પૂંછડું હટાવવા વિનંતી કરું. એ વાનર, રસ્તા ઉપર કેમ પડેલો છે? તું તારું પૂંછડું હટાવ. બેટા, હું બહુ વૃદ્ધ છું. તું જ કૃપા કરી મારું પૂંછડું હટાવી દે ને. બેટા, હું બહુ વૃદ્ધ છું. તું જ કૃપા કરીને મારું પૂંછડું હટાવી દે ને. આવી રીતે કરીને ભીમ પૂંછડું હટાવવાની કોશિશ કરે છે. એક હાથે પણ કરવું અને બે હાથે પણ કરવું, પણ એના બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે. ચલો આગળ જોઈએ શું થાય છે.